જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો। રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે। ઢોરની સમસ્યામાંથી મુક્ત કરવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। તેમ છતાં રખડતા ઢોરને પકડવા અને માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે તંત્રના આંખાડા કાન જોવા મળી રહ્યા છે। શહેરમાં રખડતા ઢોરોનો ઠેર ઠેર અડિક્કો જામે છે, પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર નામ પૂરતી જોવા મળી રહી છે। રાધનપુર બાબર 3 રસ્તા ચોકડી ઉપર રખડતા ઢોર આખલા અને ગૌવંશ રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેસી જાય છે। છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી। ન્યાયાલયની કડક ટકોર હોવા છતાંય પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ગોકળ ગતિએ કરાઈ રહી છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 400 કરતાં પણ વધારે ઢોર રસ્તા ઉપર ફરતા હોય પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો, નાના બાળકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે। રાધનપુર શહેરમાં અત્યાર સુધીમાં પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઇજાઓ પહોંચી છે અને રખડતા ઢોરને પાંજરે પૂરવાને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો અને લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, રાધનપુર।